આજે આપણે બનાવવાની છે ગુજરાતી કઢી, સફેદ કઢી. તો તેના માટે જો આપણે બધા મસાલા લઈ લીધા છે. લીલા મરચાં, સૂકા મરચાં અને મીઠો લીમડો ને ચણાનો લોટ, ખાંડ અને કસૂરી મેથી અને આપણે આ જે રોજે ઉપયોગ કરતા હોય તે મસાલા છે, રેગ્યુલર મસાલા. અને આપણે એક કળશો છાશ લીધી છે, ખાટી છાશ આપણે લીધી છે. એની જગ્યાએ તમે મોળી પણ લઈ શકો. હવે આપણે એનું બેટર બનાવી લઈશું. હવે લીલા મરચાં આપણે આમાં જ નાખી દેવાના છે અને 2 ચમચી આપણે ખાંડ નાખશું આમાં અને 1 ચમચી આપણે વધારશું. 3 ચમચી આપણે ખાંડ લીધી છે. આપણે પછી કઢી ચાખીને નાખવાની જરૂર પડે તો. અને 5 ચમચી આપણે ચણાનો લોટ, બધું આપણે સરસ મિક્સ કરી લઈશું. એક ગળી પણ ના રહેવી પડે. આપણે સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી આપણે ધાણા જીરું, હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણે 2 પાવડા તેલ લેવાનું છે. વધારે તેલ આપણે આમાં જોવી નહીં. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી રાઈ, તો રાઈ સરસ સતળાઈ ગઈ છે. આપણે હવે 1 ચમચી તેમાં જીરું નાખશું અને અડધી ચમચી હિંગ. હવે આપણે આ લાલ મરચાં અને મીઠો લીમડો, તમાલપત્ર, મરી અને તજ ને લવિંગ એટલું આપણે આ નાખી દેવાનું. આમાં બધું સરસ મિક્સ કરી લેવાનું. મસાલો ચડી જાય એટલે પછી હવે આપણે એમાં બેટર નાખી દઈશું. તમારે સૂકી મેથી લેવી હોય તો તમે લઈ શકો છો વઘારમાં, તમને ભાવતી હોય તો. વડે ખાટી છાશ હતી એટલે આપણે અડધો ગ્લાસ જેવું ઉપર પાણી નાખશું. બધું સરસ ઉકળવા દઈશું એને અને ઉપરથી આપણે આ કસૂરી મેથી નાખશું. આ સ્વામિનારાયણના મંદિરમાં જે કઢી બને વ્હાઈટ, એવો જ આનો સ્વાદ આવે છે. તમે આવી રીતે બનાવશો બધા મસાલા નાખીને તો સરસ એવો જ સ્વાદ આવશે. થોડી વાર આપણી લાઇટ જવા વહી ગઈ હતી એટલે થોડુંક અંધારું થઈ ગયું. જો આપણે કઢી ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. જો તમારે તેલમાં વઘાર ન કરવો હોય તો તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો. એનાથી પણ ટેસ્ટ સારો જ આવે છે. તમે જેટલી કઢીને ઉકળવા દેશો એટલો વધારે સ્વાદ આવશે. આપણે આ મસાલો નાખ્યો છે ઘરે બનાવેલો, સ્પેશિયલ કઢીનો જ મસાલો છે. જો તમારે કોઈને પણ શીખવો હોય તો કમેન્ટમાં કહેજો. આનાથી સરસ સ્વાદ આવે છે. તો આપણી કઢી બનીને રેડી છે. આપણે નીચે ઉતારી લેશું અને
જો આપણી સફેદ કઢી રેડી છે. હવે આપણે એની સાથે ગિરનારી ખીચડી બનાવી છે. તમારે જો સાદી ખીચડી લેવી હોય તો તમે સાદી પણ લઈ શકો છો. આપણે ગિરનારી ખીચડી બનાવી છે તો આપણે ગિરનારી ખીચડી સાથે સફેદ કઢી ખાવાની છે. અને આ ડુંગળી. તો આપણી ડીશ રેડી છે. કોને કઢી ખીચડી ભાવે છે કમેન્ટમાં જરાક કહેજો.